જય માતાજી બધાને। હાલો તો આપણી ટીમ નીકળી ગઈ છે। નીકળતા તો ચાવી ખોવાઈ ગઈ। ચાવી ગોતી નીકળી ગયા કોડિયાક જવા માટે। એલા બોલ ભાઈને ભાગીને ક્યાં જવું છે? ઘર ભેગું થાને ભાઈ। રસ્તામાં જતા હતા તો દેખાઈ ગયું જીએમડીસી। 5 ટન કોલસો મોકલાવું મારા વાલા? રૂપિયા અને ટાઈમની કિંમત કરતા શીખો। એક પિતા એના પરિવાર માટે પોતાના સપના અને સમયની કુરબાની આપતો હોય છે। ઓહો, હજી તો કોડિયાક 10 કિલોમીટર બાકી રહ્યું। ઊંડા પગાડીને પોકી ગયા કોડિયાક। સાવણીયો સોમવાર છે એટલે ટ્રાફિક તો બહુ છે। હાલો તો હવે જઈએ દરિયા બાજુ। આજે તો આપણે પહોંચવામાં બહુ મોડું થઈ ગયું છે તો મહાદેવના શિવલિંગના દર્શન તો નહીં થાય। પણ આ જોવો તમને દશામાના દર્શન કરાવું। બધા લોકો દશામાને 10 દિવસ બેસાડ્યા પછી દશામાની આ દશા કરે છે તો તમારી દશા આમાં ક્યાં સુધરવાની? બધા તો નહીં સુધરે। આપણે તો દશામાના દર્શન કરી લીધા એટલે આમાંથી તો ઝેર પર યુગ ના લાગે છે। પછી આપણે આપણી આઈડી ને મહાદેવના દર્શન કરાવી દીધા। શાબાશ। પછી કરી લીધા દરિયામાં થોડાક નખરા। પછી આપી દીધો વિલેજીસ લાઈફ વાળાને વિડીયો શૂટિંગ નો લાભ। થેન્ક યુ। એલા ભાઈ તો જબ્બરા વિડીયો ઉતારી દીધા હો। તમારે કોઈને વિડીયો ઉતારા હોય તો કોન્ટેક્ટ કરી લેજો। એમ તો મારા કાકાને જરાક જેવું આવડે છે હો। હાલો તો આગળનું કાલે કશ। બધાને જય માતાજી।